શાંતિ 1/12/2024 આજના વ્યક્ત બાપ દાદાના મધુર મહાવાક્ય. રિવાઇઝ ડેટ છે 18/1/2003. બ્રાહ્મણ જન્મની સ્મૃતિઓ દ્વારા સમર્થ બની સર્વને સમર્થ બનાવો. આજે ચારેય તરફના સ્નેહી બાળકોના સ્નેહના મીઠા મીઠા યાદના ભિન્ન ભિન્ન બોલ, સ્નેહના મોતીની માળાઓ બાપ દાદાની પાસે અમૃત વેલાથી પણ પહેલા પહોંચી ગઈ. બાળકોનો સ્નેહ બાપ દાદાને પણ સ્નેહના સાગરમાં સમાવી લે છે. બાપ દાદાએ જોયું દરેક બાળકમાં સ્નેહની શક્તિ અતૂટ છે. આ સ્નેહની શક્તિ દરેક બાળકને સહજ યોગી બનાવી રહી છે. સ્નેહના આધાર પર સર્વ આકર્ષણોથી ઉપરામ રહી આગળથી આગળ વધી રહ્યા છે. એવું એક પણ બાળક નથી જોયું જેમને બાપ દાદા દ્વારા તથા વિશેષાત્માઓ દ્વારા ન્યારા અને પ્યારા સ્નેહનો અનુભવ ન હોય. દરેક બ્રાહ્મણ આત્માનો બ્રાહ્મણ જીવનનો આદિકાળ સ્નેહની શક્તિ દ્વારા જ થયો છે. બ્રાહ્મણ જન્મની આ સ્નેહની શક્તિ વરદાન બની આગળ વધારી રહી છે. તો આજનો દિવસ વિશેષ બાપ અને બાળકોના સ્નેહનો દિવસ છે. દરેકે પોતાના દિલમાં સ્નેહના મોતીઓની ખૂબ ખૂબ માળાઓ બાપ દાદાને પહેરાવી. બીજી શક્તિઓ આજના દિવસે ઇમર્જ છે, પરંતુ સ્નેહની શક્તિ, બીજી શક્તિઓ આજના દિવસે મર્જ છે, પરંતુ સ્નેહની શક્તિ ઇમર્જ છે. બાપ દાદા પણ બાળકોના સ્નેહના સાગરમાં લવલીન છે. આજના દિવસને સ્મૃતિ દિવસ કહો છો. સ્મૃતિ દિવસ ફક્ત બ્રહ્મા બાપના સ્મૃતિનો દિવસ નથી, પરંતુ બાપ દાદા કહે છે આજે બીજું સદા આ યાદ રહે કે બાપ દાદાએ બ્રાહ્મણ જન્મ લેતા જ આદિથી હમણાં સુધી કઈ કઈ સ્મૃતિઓ અપાવી છે તે સ્મૃતિઓની માળા યાદ કરો. ખૂબ મોટી માળા બની જશે. સૌથી પહેલી સ્મૃતિ બધાને કઈ મળી? પહેલો પાઠ યાદ છે? યાદ છે ને? હું કોણ? આ સ્મૃતિએ જ નવો જન્મ આપ્યો. વૃત્તિ, દ્રષ્ટિ, સ્મૃતિ પરિવર્તન કરી દીધી છે. આવી સ્મૃતિઓ યાદ આવતા જ રૂહાની ખુશીની ઝલક આંખોમાં, મુખમાં આવી જાય છે. તમે સ્મૃતિઓ યાદ કરો છો અને ભક્ત માળા સિમરણ કરે છે. એક પણ સ્મૃતિ અમૃત વેલાથી કર્મયોગી બનતી વખતે પણ વારંવાર યાદ રહે તો સ્મૃતિ સમર્થ સ્વરૂપ બનાવી દે છે. કારણ કે જેવી સ્મૃતિ તેવી જ સમર્થિ સ્વતઃ જ આવે છે. એટલે આજના દિવસને સ્મૃતિ દિવસની સાથે સાથે સમર્થ દિવસ પણ કહે છે. બ્રહ્મા બાપ સામે આવતા જ, બાપની દ્રષ્ટિ પડતા જ આત્માઓમાં સમર્થિ આવી જાય છે. બધા અનુભવી છે, બધા અનુભવી છો ને. ભલે સાકાર રૂપમાં જોયા કે ભલે અવ્યક્ત રૂપની પાલનાથી પલતા અવ્યક્ત સ્થિતિનો અનુભવ કરો છો,
સેકન્ડમાં દિલથી બાપ દાદા કહ્યું અને સમર્થી સ્વત જ આવી જાય છે. એટલે ઓ સમર્થ આત્માઓ, હવે અન્ય આત્માઓને પોતાની સમર્થિથી સમર્થ બનાવો. ઉમંગ છે ને? છે ઉમંગ. અસમર્થને સમર્થ બનાવવાના છે ને? બાપ દાદાએ જોયું કે ચારેય તરફ કમજોર આત્માઓને સમર્થ બનાવવાનો ઉમંગ સારો છે. શિવરાત્રિના પ્રોગ્રામ ધૂમધામથી બનાવી રહ્યા છો. બધાને ઉમંગ છે ને? જેમને ઉમંગ છે, બસ આ શિવરાત્રિમાં કમાલ કરીશું તે હાથ ઉઠાવો. એવી કમાલ જે ધમાલ ખતમ થઈ જાય, જય જયકાર થઈ જાય. વાહ વાહ સમર્થાત્માઓ, વાહ. બધા ઝોને પ્રોગ્રામ બનાવ્યા છે ને? પંજાબે પણ બનાવ્યો છે ને? સારું છે. ભટકતા આત્માઓ, તરસ્યા આત્માઓ, અશાંત આત્માઓ, આવા આત્માઓને અંજલિ તો આપી દો. તે પણ તમારા ભાઈ બહેન છે, તો પોતાના ભાઈઓ પર, પોતાની બહેનો પર રહેમ આવે છે ને? જુઓ, આજકાલ પરમાત્માને આપદાઓના સમયે યાદ કરે, પરંતુ શક્તિઓને, દેવતાઓમાં પણ ગણેશ છે, હનુમાન છે, બીજા પણ દેવતાઓને વધારે યાદ કરે છે. તો એ કોણ છે? આપ જ છો ને? તમને રોજ યાદ કરે છે, પોકારી રહ્યા છે, હે કૃપાળુ, દયાળુ, રહેમ કરો, કૃપા કરો, જરાક એક સુખ શાંતિની બૂંદ આપી દો, અંજલિ આપી દો. આપ દ્વારા એક બૂંદના તરસ્યા છે, તો દુખીઓના તરસ્યા આત્માઓનો અવાજ, હે શક્તિઓ, હે દેવ, નથી પહોંચી રહ્યો? પહોંચી રહ્યો છે ને? બાપ દાદા જ્યારે પોકાર સાંભળે છે તો શક્તિઓ અને દેવોને યાદ કરે છે. તો સરસ પ્રોગ્રામ દાદીએ બનાવ્યો છે, બાબાને પસંદ છે. સ્મૃતિ દિવસ તો સદા જ છે, પરંતુ છતાં પણ આજના દિવસે સ્મૃતિ દ્વારા સર્વ સમર્થીઓ વિશેષ પ્રાપ્ત કરી. હવે કાલથી શિવરાત્રિ સુધી બાપ દાદા ચારેય તરફના બાળકોને કહે છે કે આ વિશેષ દિવસે આ જ લક્ષ્ય રાખો કે વધારેમાં વધારે આત્માઓને મનસા દ્વારા, વાણી દ્વારા અથવા સંબંધ સંપર્ક દ્વારા કોઈ પણ વિધિથી સંદેશ રૂપી અંજલિ જરૂર આપવાની છે. પોતાનો મીઠો ઠપકો ઉતારી દો. બાળકો વિચારે છે, હજી વિનાશની તારીખ તો દેખાતી નથી, તો ક્યારેય પણ ઠપકા પૂરા કરી લઈશું. પરંતુ ના, જો હમણાંથી ઠપકા પૂરા નહીં કરશો તો આ પણ ઠપકો મળશે કે તમે પહેલા કેમ ન બતાવ્યું. અમે પણ કંઈક તો બનાવી લેત. પછી તો ફક્ત કહો પ્રભુ કે અહો પ્રભુ કહેશે, એટલે એમને પણ થોડી થોડી તો વારસાની અંજલિ લેવા દો. એમને પણ થોડો સમય આપો. એક બૂંદથી પણ તરસ તો छिपाવો. તરસ્યા માટે એક ટીપું પણ ખૂબ મહત્વનું હોય છે. તો આ જ પ્રોગ્રામ છે ને કે કાલથી લઈને બાપ દાદા પણ લીલી ઝંડી નહીં, નગારા વગાડી રહ્યા છે કે આત્માઓને, હે તૃપ્ત આત્માઓ, સંદેશ આપો, સંદેશ આપો. ઓછામાં ઓછું શિવરાત્રી પર બાપના બર્થડેનું મુખ તો મીઠું કરે કે હા, અમને સંદેશ મળી ગયો. આ દિલખુશ મીઠાઈ બધાને સંભળાવો, ખવડાવો. સાધારણ શિવરાત્રી નહીં મનાવતા, કંઈક કમાલ કરીને દેખાડજો.
ઉમંગ છે? પહેલી લાઈન ને છે? ખૂબ ધૂમ મચાવો. ઓછામાં ઓછું આ તો સમજે કે શિવરાત્રીનું આટલું ઊંચું મહત્વ છે. અમારા બાપનો જન્મદિવસ છે, સાંભળીને ખુશી તો મનાવે. બાપ દાદાએ જોયું કે અમૃત વેલે મેજોરિટીને યાદ અને ઈશ્વરીય પ્રાપ્તિઓનો નશો ખૂબ સારો રહે છે, પરંતુ કર્મયોગીની સ્ટેજમાં જે અમૃત વેલાનો નશો છે એમાં અંતર પડી જાય છે. કારણ શું છે? કર્મ કરતા સોલ કોન્શિયસ અને કર્મ કોન્શિયસ બંને રહે છે. આની વિધિ છે કર્મ કરતા હું આત્મા. કયો આત્મા? તે તો જાણો જ છો, જે ભિન્ન ભિન્ન આત્માના સ્વમાન મળેલા છે એવો આત્મા કરાવનહાર થઈને આ કર્મેન્દ્રિયો દ્વારા કરવા વાળો છું. આ કર્મેન્દ્રિયો કર્મચારી છે, પરંતુ કર્મચારીઓ પાસેથી કર્મ કરાવવા વાળો હું કરાવનહાર છું, ન્યારો છું. શું લૌકિકમાં પણ ડાયરેક્ટ પોતાના સાથીઓ સાથે નિમિત્ત સેવા કરવા વાળાઓ પાસે સેવા કરાવતા, ડાયરેક્શન આપતા, ડ્યુટી ભજવતા ભૂલી જાઓ છો કે હું ડાયરેક્ટર છું? તો પોતાને કરાવનહાર ભાગ્યશાળી આત્મા છું, આ સમજીને કાર્ય કરાવો. આ આત્મા અને શરીર તે કરનહાર છે, આ કરાવનહાર છે. આ સ્મૃતિ મર્જ થઈ જાય છે. તમને બધાને પહેલાના બાળકોને ખબર છે કે બ્રહ્મા બાપે શુરૂમાં શું અભ્યાસ કર્યો? એક ડાયરી જોઈ હતી ને? આખી ડાયરીમાં એક જ શબ્દ, હું પણ આત્મા, જશોદા પણ આત્મા, આ બાળકો પણ આત્મા, આત્મા છે, આત્મા છે. આ ફાઉન્ડેશનનો, પાયાનો સદા અભ્યાસ કર્યો તો આ પહેલો પાઠ હું કોણ, આનો વારંવાર અભ્યાસ જોઈએ, ચેકિંગ જોઈએ. એવું નહીં હું તો છું જ આત્મા. અનુભવ કરો કે હું આત્મા કરાવનહાર બની કર્મ કરાવી રહ્યો છું. કરનહાર અલગ છે, કરાવનહાર અલગ છે. બ્રહ્મા બાપનો બીજો અનુભવ પણ સાંભળ્યો છે કે આ કર્મેન્દ્રિયો કર્મચારી છે. તો રોજ રાત્રે કચેરી સાંભળી છે ને? તો માલિક બની આ કર્મેન્દ્રિયો રૂપી કર્મચારીઓના હાલચાલ પૂછ્યા છે ને? તો જેમ બ્રહ્મા બાપે આ અભ્યાસનું ફાઉન્ડેશન ખૂબ પાક્કું કર્યું, એટલે જે બાળકો અંત સુધી પણ સાથે રહ્યા એમણે શું અનુભવ કર્યો? કે બાપ કાર્ય કરતા પણ, શરીરમાં હોવા છતાં પણ અશરીરી સ્થિતિમાં ચાલતા ફરતા અનુભવ થતો રહ્યો. ભલે કર્મનો હિસાબ કિતાબ પણ ચૂકતું કરવો પડ્યો, પરંતુ સાક્ષી બનીને ન સ્વયં કર્મના હિસાબના વશ રહ્યા, ન બીજાઓને પણ કર્મના હિસાબ કિતાબ ચૂકતું થવાનો અનુભવ કરાવ્યો. તમને ખબર પડી કે બ્રહ્મા બાપ અવ્યક્ત થઈ રહ્યા છે? ન ખબર પડી ને? તો આટલા ન્યારા, સાક્ષી, અશરીરી અર્થાત કર્માતીત સ્ટેજ લાંબા કાળથી અભ્યાસ કર્યો, ત્યારે અંતમાં પણ એ જ સ્વરૂપનો અનુભવ થયો. આ લાંબા કાળનો અભ્યાસ કામમાં આવે છે. એવું ન વિચારો કે અંતમાં દેહભાન છોડી દઈશું. ના, લાંબા કાળનો અશરીરીપણાનો દેહથી ન્યારા કરાવનહાર સ્થિતિનો અનુભવ જોઈએ.
અંતકાળમાં ભલે જુવાન છે કે વૃદ્ધ છે, ભલે તંદુરસ્ત છે કે બીમાર છે, કોઈનો પણ ક્યારેય પણ આવી શકે છે. એટલે લાંબા કાળ સાક્ષીપણાના અભ્યાસ પર અટેન્શન આપો. ભલે કેટલી પણ પ્રાકૃતિક આપદાઓ આવશે, પરંતુ અશરીરીપણાની સ્ટેજ તમને સહજ ન્યારા અને બાપના પ્યારા બનાવી દેશે. એટલે લાંબા કાળ શબ્દને બાપ દાદા અંડરલાઈન કરાવી રહ્યા છે. કંઈ પણ થાય, આખા દિવસમાં સાક્ષીપણાની સ્ટેજનો, કરાવનહારની સ્ટેજ એટલે કે સ્થિતિનો, અશરીરીપણાની સ્ટેજનો અનુભવ વારંવાર કરો. ત્યારે અંત મતે એટલે કે મતિ ફરિશ્તા સો દેવતા નિશ્ચિત છે. બાપ સમાન બનવાનું છે તો બાપ નિરાકાર અને ફરિશ્તા છે. બ્રહ્મા બાપ સમાન બનવું અર્થાત ફરિશ્તા સ્ટેજમાં રહેવું. જેમ ફરિશ્તા રૂપ સાકાર રૂપમાં જોયા, વાત સાંભળતા, વાત કરતા, કારોબાર કરતા અનુભવ કર્યો કે જાણે બાપ શરીરમાં હોવા છતાં ન્યારા છે. કાર્યને છોડી અશરીરી બનવું આ તો થોડો સમય થઈ શકે છે, પરંતુ કાર્ય કરતા સમય કાઢી અશરીરી પાવરફુલ સ્ટેજનો અનુભવ કરતા રહો. તમે બધા ફરિશ્તા છો. બાપ દ્વારા આ બ્રાહ્મણ જીવનનો આધાર લઈ સંદેશ આપવા માટે સાકારમાં કાર્ય કરી રહ્યા છો. ફરિશ્તા અર્થાત દેહમાં રહેતા દેહથી ન્યારા. અને આ ઉદાહરણ બ્રહ્મા બાપને જોયા છે. અસંભવ નથી. જોયા, અનુભવ કર્યો. જે પણ નિમિત્ત છે, ભલે હમણાં વિસ્તાર વધારે છે, પરંતુ જેટલી બ્રહ્મા બાપની નવી નોલેજ, નવું જીવન, નવી દુનિયા બનાવવાની જવાબદારી હતી, એટલી હમણાં કોઈને પણ નથી. તો બધાનું લક્ષ્ય છે બ્રહ્મા બાપ સમાન બનવું અર્થાત ફરિશ્તા બનવું. શિવ બાપ સમાન બનવું અર્થાત નિરાકાર સ્થિતિમાં સ્થિત થવું. મુશ્કેલ છે શું? બાપ અને દાદા સાથે પ્રેમ છે ને? તો જેમની સાથે પ્રેમ છે એમના જેવા બનવું. જ્યારે સંકલ્પ પણ છે બાપ સમાન બનવાનું જ છે, તો કોઈ મુશ્કેલ નથી. ફક્ત વારંવાર અટેન્શન. સાધારણ જીવન નથી. સાધારણ જીવન જીવવા વાળા અનેક છે. મોટા મોટા કાર્ય કરવા વાળા અનેક છે, પરંતુ તમારા જેવા કાર્ય આ બ્રાહ્મણ આત્માઓ સિવાય બીજા કોઈ કરી નથી શકતા. તો આજે સ્મૃતિ દિવસ પર બાપ દાદા સમાનતામાં સમીપાવો, સમીપાવો, સમીપાવોનું વરદાન આપી રહ્યા છે. બધા હદના કિનારા, ભલે સંકલ્પ કે બોલ અથવા કર્મ, સંબંધ સંપર્ક, કોઈ પણ હદનો કિનારો પોતાના મનની નાવને આ હદના કિનારાથી મુક્ત કરી દો. હમણાંથી જીવનમાં રહેતા મુક્ત એવો જીવન મુક્તિનો અલૌકિક અનુભવ લાંબા કાળથી કરો. અચ્છા, ચારેય તરફના બાળકોના પત્ર ખૂબ મળ્યા છે અને મધુબન વાળાઓના ક્રોધ મુક્તના રિપોર્ટ, સમાચાર પણ બાપ દાદાની પાસે પહોંચ્યા છે. બાપ દાદા હિંમત પર ખુશ છે અને આગળ માટે સદા મુક્ત રહેવા માટે સહન શક્તિનું કવચ પહેરીને રાખજો. તો કેટલા પણ કોઈ પ્રયત્ન કરશે, પરંતુ આપ સદા સેફ રહેશો.
એવા સર્વ દ્રઢ સંકલ્પ ધારી સદા સ્મૃતિ સ્વરૂપ આત્માઓને, સદા સર્વ સમર્થીઓને સમય પર કાર્યમાં લાવવા વાળા વિશેષ આત્માઓને, સદા સર્વ આત્માઓના રહેમદિલ આત્માઓને, સદા બાપ દાદા સમાન બનવાના સંકલ્પને સાકાર રૂપમાં લાવવા વાળા એવા ખૂબ 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 પ્યારા અને ન્યારા બાળકોને બાપ દાદાના યાદ પ્યાર અને નમસ્તે. ડબલ ફોરેનર્સ સાથે બાબાની મુલાકાત છે. ડબલ ફોરેનર્સને ડબલ નશો છે. કેમ ડબલ નશો છે? કારણ કે સમજે છે કે અમે પણ જેમ દૂર દેશના છે ને, તો એમ પણ અમે પણ દૂર દેશથી આવ્યા છીએ. બાપ દાદાએ ડબલ વિદેશી બાળકોની એક વિશેષતા જોઈ કે દીપથી દીપ જગાડતા અનેક દેશોમાં બાપ દાદાના જાગેલા દીપકોની દિવાળી મનાવી લીધી છે. ડબલ વિદેશીઓને સંદેશ આપવાનો શોખ સારો છે. દરેક ગ્રુપમાં બાપ દાદાએ જોયું 35-40 દેશોના હોય છે. મુબારક છે. સદા સ્વયં પણ ઉડતા રહો અને ફરિશ્તા બનીને ઉડાડતા ઉડાડતા સંદેશ આપતા રહો. સારું છે. તમને 35 દેશવાળાઓને બાપ દાદા નથી જોઈ રહ્યા. બીજા પણ દેશવાળાઓને તમારી સાથે જોઈ રહ્યા છે. તો નંબર 1 બાપ સમાન બનવા વાળા છો ને? નંબર 1 કે નંબર વાર બનવા વાળા છો? નંબર 1, નંબર વાર નહીં. નંબર 1 બનવું અર્થાત દરેક સમયે વિન કરવા, વિજય મેળવવા વાળા. જે વિન કરે છે તે 1 બને છે. તો એવા છો ને? ખૂબ સારું. વિજય છો અને સદા વિજય રહેવા વાળા. સારું. બીજા બધાને જ્યાં જ્યાં જાઓ ત્યાં આ સ્મૃતિ અપાવજો કે બધા ડબલ ફોરેનર્સે નંબર 1 બનવાનું છે. સારું. બાપ દાદા બધી માતાઓને ગોપાલની પ્રિય માતાઓને ખૂબ ખૂબ દિલથી યાદ પ્યાર આપી રહ્યા છે. અને પાંડવ ભલે યુથ હોય કે પ્રવૃત્તિવાળા હોય, પાંડવ સદા પાંડવ પતિના સાથી રહ્યા છે. એવા સાથી પાંડવોને પણ બાપ દાદા ખૂબ ખૂબ યાદ પ્યાર આપી રહ્યા છે. દાદીજી સાથે આજના દિવસે શું યાદ આવે છે? વિલ પાવર્સ મળીને, વિલ પાવર્સનું વરદાન છે. ખૂબ સારો પાઠ ભજવ્યો છે. એની મુબારક છે. તમને બધાની દુઆઓ ખૂબ છે. તમને જોઈને જ બધા ખુશ થઈ જાય છે. બોલો કે ના બોલો, તમને કંઈ થાય છે ને તો બધા એવું સમજે છે અમને થઈ રહ્યું છે. આટલો પ્રેમ છે, બધાનો છે. તો દાદીએ કહ્યું અમારો પણ બધા સાથે ખૂબ પ્રેમ છે. પ્રેમ તો ખૂબ છે બધા સાથે. આ પ્રેમ જ બધાને ચલાવી રહ્યો છે. ધારણા ઓછી હોય કે વધારે હોય, પરંતુ પ્રેમ ચલાવી રહ્યો છે. ખૂબ સારું. ઈશુ દાદી સાથે આમણે પણ હિસાબ કિતાબ ચૂકતું કરી લીધો. કોઈ વાંધો નહીં. આમનો સહજ પુરુષાર્થ, સહજ હિસાબ ચૂકતું સહજ જ થઈ ગયો. સૂતા સૂતા આરામ મળ્યો વિષ્ણુની જેમ. સારું. છતાં પણ સાકારથી હમણાં સુધી યજ્ઞ રક્ષક બન્યા છો. તો યજ્ઞ રક્ષક બનવાની દુઆઓ ખૂબ હોય છે. બધી દાદીઓ બાપ દાદાની ખૂબ ખૂબ સમીપ છે. સમીપ રત્ન છો અને બધાને દાદીઓનું મૂલ્ય છે. સંગઠન પણ સારું છે.
આપ દાદીઓના સંગઠનને આટલા વર્ષ યજ્ઞની રક્ષા કરી છે અને કરતા રહેશો. આ એકતા બધી સફળતાનો આધાર છે. તો દાદીઓએ કહ્યું બાબા વચ્ચે છે. બાબા કહે છે બાપને વચ્ચે રાખ્યા છે. આ અટેન્શન ખૂબ સારું આપ્યું છે. સારું, બધા ઠીક છે. આજનું વરદાન. સર્વ સંબંધોથી એક બાપને પોતાના સાથી બનાવવા વાળા સહજ પુરુષાર્થી ભવ. બાપ સ્વયં સર્વ સંબંધોથી સાથ નિભાવવાની ઓફર કરે છે. જેવો સમય તેવા સંબંધથી બાપની સાથે રહો અને સાથી બનાવો. જ્યાં સદા સાથ પણ છે અને સાથી પણ છે ત્યાં કોઈ મુશ્કેલ હોઈ ન શકે. જ્યારે ક્યારેક પોતાને એકલા અનુભવ કરો તો એ સમયે બાપના બિંદુ રૂપને યાદ નહીં કરો. પ્રાપ્તિઓનું લિસ્ટ સામે લાવો. ભિન્ન ભિન્ન સમયના રમણીક અનુભવની કહાણી સ્મૃતિમાં લાવો. સર્વ સંબંધોના રસનો અનુભવ કરો તો મહેનત સમાપ્ત થઈ જશે અને સહજ પુરુષાર્થી બની જશો. સ્લોગન છે, બહુરૂપી બની માયાના બહુરૂપોને પારખી લો તો માસ્ટર માયાપતિ બની જશો. ઓમ શાંતિ.